ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સેકન્ડ યુનિટ છે એ સેકન્ડ યુનિટનો પાર્ટ 3 આપણે સમજીશું. અગાઉ આપણે પાર્ટ 1 અને પાર્ટ 2 એ બે પાર્ટ શીખી ગયા. આજે આપણે સેકન્ડ યુનિટનો પાર્ટ 3 શીખવાના છે, એટલે તેનું ભાષાંતર તમે બરાબર વ્યવસ્થિત રીતે સમજશો. ઓકે, ચાલો તો આપણે જોઈએ પાર્ટ 3 શું સમજાવવા માગે છે. બરાબર, જેના દ્વારા આપણે જાણીશું કે પાર્ટ 3માં જે ચોરી કરવામાં આવી છે એની ઘટના શું બની. ઓકે, ચાલો તો વિદ્યાર્થી મિત્રો કન્ટિન્યુ કરીએ આપણે. કાઉન્સિલ ગોયલ, કાઉન્સિલ એટલે કે વકીલ અને ગોયલ એ વકીલનું નામ છે. કાઉન્સિલ ગોયલ ટર્નેડ, ટર્નેડ એટલે ની તરફ વળ્યા, ની તરફ જોયું. ટુ રામસિંગ રોબોટ, કાઉન્સિલ ગોયલ છે એને જે રામસિંગ છે એ રામસિંગ જે રોબોટ છે એના તરફ જોયું. હુ ઇઝ યોર માસ્ટર, શું કહે છે અહીંયા કે હુ ઇઝ યોર માસ્ટર, તારો માલિક કોણ છે, કોણ તને ઓપરેટ કરે છે, કોણ તારી પાસે કામ લે છે અથવા તારી પાસે કામ કરાવે છે. હી આસ્ક્ડ બ્રીફલી, બ્રીફલી શબ્દ તમે ઘણીવાર જોયું હશે. બ્રીફલી એટલે ટૂંકાણમાં, ટૂંકાણમાં પૂછ્યું કે હુ ઇઝ યોર ઓનર, હુ ઇઝ યોર માસ્ટર, કોણ તારો માલિક છે. અ ડલ, ડલનો મતલબ થાય ઝાંખું. બ્લુ લાઇટ, ભૂરા રંગનો પ્રકાશ. ફ્લેશ, ફ્લેશ એટલે ઝબૂક્યો, એક ભૂરા રંગનો ઝાંખો પ્રકાશ ઝબૂક્યો. એન્ડ આફ્ટર અ મોમેન્ટરી વિયરિંગ સાઉન્ડ, મોમેન્ટરી એટલે ક્ષણિક, વિયરિંગ સાઉન્ડ એક ક્ષણિક કર્કશ અવાજે ધ રોબોટ સ્ક્વીઝ ઇન હિઝ મેટાલિક ટોન, રોબોટે પ્રશ્ન કર્યો. સ્ક્વીઝ એટલે કર્કશ અવાજમાં, મેટાલિક ટોન કર્કશ અવાજમાં તેને જણાવ્યું કે મિસ્ટર પ્રેમ ચોપરા, જેને પૂછવામાં આવ્યું કે કોણ તારો માલિક છે, તેને જણાવ્યું કે પ્રેમ ચોપરા ઇઝ માય ઓનર, એટલે કે પ્રેમ ચોપરા મારો માલિક છે. વોટ ડીડ યુ ડુ ફોર મિસ્ટર પ્રેમ ચોપરા, વોટ ડીડ યુ ડુ, તે શું કર્યું હતું, કોના માટે, તો કે ફોર મિસ્ટર પ્રેમ ચોપરા, શ્રીમાન પ્રેમ ચોપરા માટે તે કયું કાર્ય કર્યું હતું. તો અ પોઝ, અ પોઝ એટલે થોડી વાર અટકીને, અવિયર એક ક્ષણિક અવાજે, દેન અ મેટાલિક આન્સર, ત્યાર પછી ધાતુમય એટલે કે કર્કશ અવાજથી, ક્લીનિંગ સ્પષ્ટતા કરતા, મૂવિંગ ધ લોન, શું કહે છે, ક્લીનિંગ પોતાને સાફ સફાઈ કરવાનું કામ કર્યું તેના માટે. મૂવિંગ ધ લોન, મૂવિંગ ધ લોન એટલે કે ગાર્ડનમાં રહેલું ઘાસ કાપવાનું કામ કર્યું છે. વોશિંગ તેના માટે ઘરમાં સાફ સફાઈ કરવાનું કામ કર્યું છે. ડુઈંગ ડિશિસ જે જમવાના વાસણ છે તે સાફ કરવાનું કામ કર્યું છે. શોપિંગ અને ખરીદી કરવાનું કામ કર્યું છે. તમે આગળ જુઓ તો ડોટ 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 છે, એનો મતલબ કે ઘણા બધા કાર્યો જે પ્રેમ ચોપરા દ્વારા રામસિંગ 070ને સોંપવામાં આવ્યા છે એ દરેકે દરેક કાર્ય રોબોટે પોતાના માલિક માટે કર્યા છે. રિકોલ ઇન ડિટેલ, બહુ સરસ શબ્દ અહીંયા વાપર્યો છે. રિકોલ, રિકોલ એટલે કે યાદ કર. ઇન ડિટેલ એટલે વિગતવાર. યોર એક્ટિવિટીઝ, તારી પ્રવૃત્તિઓને તું વિગતવાર યાદ કર. ઓફ લાસ્ટ 6 days, છેલ્લા 6 દિવસની જે પ્રવૃત્તિઓ છેલ્લા 6 દિવસમાં તે તારા માલિક માટે જે કાર્ય કર્યું છે એ કાર્યને તું યાદ કર. કાઉન્સિલ ગોયલ ઇન્ટરપ્ટેડ, કાઉન્સિલ ગોયલે રોબોટ જવાબ આપતો હતો તેને વચમાં કહ્યું કે તું યાદ કર કે લાસ્ટ 6 days, છેલ્લા 6 દિવસમાં તે તારા માલિક પ્રેમ ચોપરા માટે કયા કયા કાર્યો કર્યા છે. આગળ
ધ મેમરી ટેપ. મેમરી ટેપ એટલે આપણે એવું કહી શકીએ કે એની સ્ટોરેજ કેપેસિટી, એની યાદ રાખવાની ક્ષમતા. ધ મેમરી ટેપ વેન્ટ ઓન. વેન્ટ ઓન એટલે યાદ રાખવાની ક્ષમતા આપણને બતાવે છે રોબોટની. મિકેનિકલી યાંત્રિક રીતે એન્ડ મોનોટોનસલી કંટાળાજનક રીતે. એક યંત્ર છે, યંત્રની પાસે તમે યંત્ર જેવું કામ કરાવો એટલે એમાં વિવિધતા ના હોય. વિવિધતા ના હોય એટલે કંટાળાજનક, જે પ્રમાણે એને ઓર્ડર, બીજા શબ્દોમાં આપણે કહીએ તો કમાન્ડ, જે પ્રમાણે તેને હુકમ મળે છે એ પ્રમાણે તે પોતે છેલ્લા 6 દિવસમાં કરેલા કાર્યોની યાદી હવે જણાવશે. ઓપન ધ બૂટ ઓફ ધ કાર. ઓપન ધ બૂટ ઓફ ધ કારનો મતલબ થાય મેં કારનો દરવાજો ખોલ્યો છે. એમ્પ્ટીડ ધ ગ્રોસરી. એમ્પ્ટીડ એટલે ખાલી કરવું ને ધ ગ્રોસરી એટલે અનાજ કરિયાનું મેં ખાલી કર્યું છે. શટ ધ બૂટ, અનાજ કરિયાનું કારમાંથી બહાર કાઢ્યા પછી દરવાજો બંધ કર્યો છે. ટર્નેડ, ત્યાંથી હું ફર્યો છું. મૂળ 30 સ્ટેપ્સ, 30 પગલાં, ઘર સુધી આવ્યો છું. ત્યાર પછીનો શબ્દ છે સ્ટોપ. સ્ટોપ એટલે અટક્યો છું. ક્યુરિયો શોપ ઓન ધ લેફ્ટ, ડાબી બાજુ સિગ્નલ મળ્યો, હુકમ મળ્યો એટલે ડાબી બાજુ ખસ્યો છું. ઇન્સ્ટ્રક્શન સિગ્નલ, ત્યાર પછી ઇન્સ્ટ્રક્શન, એને કોઈ સૂચના મળેલી હશે. બ્લેન્ક. બ્લેન્ક એટલે હવે પછી ચોરીના કાર્ય છે એ કાર્ય રોબોટ બોલતો નથી. બીજા શબ્દોમાં હું કહું તો કદાચ એવું બને કે 10 પેજમાં લેસન કર્યું હોય, લેસન 12 પેજનું હોય ને 10 પેજની અંદર લેસન તમે કર્યું હોય અને બાકીના 2 પેજ મળે નહીં, તો આપણે આવું કહી શકીએ કે બાકીના 2 પેજ નથી, એનો મતલબ કે તારું લેસન નથી. તો અહીંયા રોબોટની મેમરીની સાથે કોઈ ચેડા થયેલા છે, એટલે એને જે કાર્ય કર્યું છે ચોરીનું એ કાર્ય અહીંયા બતાવવામાં આવ્યું છે બ્લેન્ક. બ્લેન્ક મીન્સ ખાલી. મૂળ લેફ્ટ, ડાબી બાજુ ખસ્યો. ટર્નેડ, ફર્યો. 20 સ્ટેપ્સ, 20 પગલાં. એટ ધીસ પોઈન્ટ, આ જ ક્ષણે, પોઈન્ટ એટલે મુદ્દો. એટ ધીસ પોઈન્ટ ધ કાઉન્સિલ કમાન્ડેડ, વકીલે હુકમ કર્યો સ્ટોપ. સ્ટોપનો મતલબ થાય અટકી જાઓ. રિવર્સ એન્ડ પ્લે, ફરી એકવાર એની મેમરીને પાછી બેક લઈ જાઓ. એન્ડ પ્લે અને વગાડો. અગેન ધેર વોઝ એન ઓબ્વિયસ પોઝ. અગેન જેને આપણે કહીએ છીએ વન્સ અગેન. અગેન ધેર વોઝ એન ઓબ્વિયસ પોઝ, એક અટકાવ થયો. આફ્ટર ધ ઇન્સ્ટ્રક્શન સિગ્નલ, ફરી એકવાર તેની મેમરીની અંદર એના માલિક દ્વારા કોઈ સૂચના આપવામાં આવી છે અને સૂચનાને લીધે ફરી એકવાર કદાચ ત્યાં બ્લેન્ક એટલે સ્લોટ એ મેમરી એ કાર્ય ચોરીનું ત્યાં બતાવતું નથી. કાઉન્સિલ ગોયલ સ્ટોપ ધ ટેપ. અહીંયા જો સિમ્પલ પાસ્ટ ટેન્સ છે. સ્ટોપની અંદર ડબલ પી થયા, છેલ્લો વ્યંજન આગળ સ્વર એટલે વ્યંજન બેવડાયો અને ઈડી પ્રત્યે લાગ્યો. તો કાઉન્સિલ ગોયલ સ્ટોપ ધ ટેપ, તેને ટેપને અટકાવી. નોટિસ ધ પોઝ. નોટિસ એટલે તેને ધ્યાનમાં લીધું. ધ પોઝ, ક્યાં આગળ જે કમ્પ્યુટર છે એ કમ્પ્યુટરની મેમરી ક્યાં આગળ અટકે છે. યોર ઓનર. યોર ઓનર એટલે જજને કહે છે કે જજ જુઓ, આની મેમરી સાથે કોઈ ચેડા થયેલા છે. સમ એક્શન ઇઝ નોટ રિવીલ્ડ. રિવીલ્ડ શબ્દ ફર્સ્ટ ટાઈમ કદાચ તમે બનતા હશો. રિવીલ્ડ એટલે છતું કરવું, પ્રગટ કરવું, બહાર લાવવું. શું કહે છે? સમ એક્શન ઇઝ નોટ રિવીલ્ડ. કોઈ ઘટના બની છે પણ એ ઘટના બહાર આવતી નથી. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ. એ શું એવી સૂચનાઓ હશે કે જે સૂચનાને લીધે બ્લેન્ક્સ બતાવે છે. હુ ગેવ ધીસ ઇન્સ્ટ્રક્શન્સ. હવે રોબોટને પૂછે છે કે તે ચોરીની ઘટના તો તારા સ્લોટની અંદર તારી મેમરીમાં નથી, પણ એને ડિલીટ કરવાની, એને એલિમિનેટ કરવાની તને ઇન્સ્ટ્રક્શન કોને આપી એ તું જણાવ. હી ક્વેશ્ચન રામસિંગ 070. તે રામસિંગ 070ને સૂચના આપે છે કે તને જે ચોક્કસ વિભાગ છે ડિલીટ કરવાની ઇન્સ્ટ્રક્શન્સ કોના દ્વારા આપવામાં આવી છે. ઓકે, ચાલો
ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવેલ્ડ, માહિતી બહાર પાડવી નહીં. હી રિસ્પોન્ડેડ એટલે કમ્પ્યુટરે જવાબ આપ્યો કે માહિતી બહાર ન પાડવી એવી સૂચના મળી હતી. બટ વાય, પણ શા કારણે? કાઉન્સિલ ગોયલે પૂછ્યું કે શા માટે તેને એવી સૂચના આપી હતી? તો કે રોબોટ્સ ડુ નોટ ડિસઓબે માસ્ટર્સ. રોબોટ્સ એટલે બહુવચન થયું એટલે અહીંયા ડુ નોટનો યુઝ થયો. જો રોબોટિક વચન હોત તો ડઝ નોટ આવત. રોબોટ્સ ડુ નોટ ડિસઓબે. રોબોટ્સ ક્યારેય ઉલ્લંઘન કરતા નથી માસ્ટર્સ, તેમના માલિકની આજ્ઞાનું. સેવરલ પીપલ, કેટલાક લોકો હુ હેવ સફર્ડ લોસીસ, કેટલા બધા વેપારીઓ, કેટલા બધા શોરૂમના માલિકોએ નુકસાન સહન કર્યું છે. વિલ બી હાર્મ, એમને નુકસાન જશે. ઇફ ધીસ ઇન્સ્ટ્રક્શન્સ, જો આ સૂચનાઓ આર નોટ રિપોર્ટેડ. રિપોર્ટેડ એટલે જણાવવું. ઘણીવાર આપણે કહેતા હોઈએ છીએ કે મારા ઉપરી અધિકારીને રિપોર્ટ કરવાનો છે. રિપોર્ટ કરવું એટલે જણાવવું. કાઉન્સિલ ગોયલ કહે છે કે જો તું આ ચોક્કસ માહિતીની જાણકારી નહીં આપે ને તો એ જાણકારી ન મળવાને લીધે ઘણા બધા વેપારીઓને નુકસાન થાય એવું બની શકે. બટ વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ, પરંતુ તે સૂચનાઓ શું હતી? કાઉન્સિલ લોયર મીન્સ વકીલ. ગોયલ પરસ્યુએડ એટલે સમજાવે છે, રોબોટ્સને ખાતરી કરાવે છે કે તારા આ કાર્યને લીધે તને ઘણું નુકસાન થાય એવું બની શકે છે. રોબોટ્સ ડુ નોટ હાર્મ પીપલ. રોબોટ લોકોને નુકસાન પહોંચાડતા નથી. રામસિંગ 070 રિસ્પોન્ડેડ. રામસિંગ 070 જવાબ આપ્યો હતો મિકેનિકલીનો મતલબ થાય યાંત્રિક રીતે. એટલે રોબોટ્સ જવાબ આપે છે કે અમારા કાર્યોથી ક્યારેય કોઈ માણસોને નુકસાન પહોંચ્યું નથી. મેની પીપલ હેવ સફર્ડ. મેની એટલે ઘણા બધા લોકોને નુકસાન ગયું છે. આપણે પાઠમાં ભણી ગયા કે આ જે રોબોટ્સ છે એ રોબોટ્સ પોતે ચોરી નથી કરતો, પણ એનો માલિક રોબોટ્સ પાસે ચોરી કરાવે છે. સ્પીકઅપ. રામસિંગ 070 તું બોલ. કાઉન્સિલ ગોયલ સ્ટ્રેસ. કાઉન્સિલ ગોયલ ભાર આપે છે. સ્ટ્રેસ મીન્સ ભાર આપવો. ઈચ વર્ડ, દરેક શબ્દ ઉપર ભાર આપે છે કે તું બરાબર સમજ સૂચના, અને તારા જવાબ ના પાડવાને લીધે ઘણા બધા વેપારીઓને નુકસાન જાય એવું બની શકે છે. નો. રામસિંગ 070 રામસિંગ કહે છે ના. પ્રેમ ચોપરા સાઉટેડ નર્વસલી. બહુ સરસ શબ્દ છે અંદર. પ્રેમ ચોપરા સાઉટેડ. પ્રેમ ચોપરાએ અવાજ કર્યો નર્વસલી, ઉદાસ થઈને. બટ ધ જજ વોર્ન, પરંતુ જજ તે સમયે વોર્નિંગ આપે છે કે કીપ ક્વાઇટ. એટલે તમે બોલશો નહીં, શાંત રહો. કમોન રામસિંગ 070. રામસિંગ 070 કમોન એટલે કે રામસિંગ 070 ને કહે છે કે તમારી પાસે જે માહિતી છે બહાર કાઢો. ધ જજ સેડ. જજે કહ્યું કે તમારી પાસે જે નોલેજ છે, માહિતી છે, બહાર કાઢો. રામસિંગ 070 જર્ક હિઝ હેડ લેફ્ટનો મતલબ બધાને ખબર છે કે ડાબી બાજુએ. દેન રાઇટ ટુવર્ડ્સ ધ જજ. પહેલાં તો એ આંચકો ખાઈને ડાબી બાજુ પોતાનું મોઢું ફેરવે છે, પોતાનો ચહેરો લઈ જાય છે, અને ત્યાર પછી એ જમણી બાજુ જજ તરફ ફરે છે. આ ક્લિકિંગ સાઉન્ડ. ક્લિકિંગ એટલે કે લાઇટને ઝબૂકવાનો અવાજ. આ ક્લિકિંગ સાઉન્ડ નાઉન ફોર્મ છે. ઇન્ડિકેટ મીન્સ દર્શાવો. આ એક પ્રકારનો અવાજ દર્શાવે છે. ધ હેમ્પરિંગ ઓફ રનિંગ ટેપ્સ. શું શબ્દ છે? ધ હેમ્પરિંગ ઓફ રનિંગ ટેપ્સ. જે ટેપ્સ ચાલી રહી છે એની અંદર કોઈ ચેડા થયેલા છે, કોઈ છેતરપિંડી થયેલી છે. એન્ડ જામિંગ ઓફ કોશન સિગ્નલ્સ. જામિંગ એટલે તેની કામગીરીને જામ મીન્સ અટકાવી દેવામાં આવી છે. કોશન સિગ્નલ્સ તેની જે ચેતવણી છે એને અટકાવવામાં આવી છે. રોબોટ્સની કામગીરી છે એની સાથે કોઈ છેડછાડ થઈ છે. પીપ પીપ આ લાઇટ ઝબુક થવાનો સાઉન્ડ છે. ધ ક્રેકલિંગ સાઉન્ડ એન્ડ ધ ઇન્ડિગો લાઇટ ઇન્ટેન્સિફાઈડ. શું કહે છે? ધ ક્રેકલિંગ સાઉન્ડ. અચાનક રોબોટ્સમાં અવાજ થયો
એન્ડ ધ ઇન્ડિગો લાઇટ, અને તેની ઉપર કોઈક આંકડાકીય કે રોબોટની માહિતી દર્શાવતી લાઇટ છે એ ઇન્ટેન્સિફાઈડ એટલે કે વધારે ઝડપતાથી લાઇટ ચાલુ બંધ થવા લાગી, એને કહેવાય ટુ ઇન્ટેન્સિફાઈ. રેડ લાઇટ ફ્લેશ એટલે કે અચાનક પ્રકાશ પડવો. રેડ લાઇટ ફ્લેશ્ડ ઓન ધ ફોરહેડને કહીએ આપણે કપાળ, એટલે કે કમ્પ્યુટરના ફ્રન્ટ ફેસ ઉપર ઓફ રામસિંગ રોબોટ. રામસિંગ નામનો જે રોબોટ છે એ રોબોટના ફેસ ઉપર જે રેડ લાઇટ છે એ અચાનક ફ્લેશ થવા લાગી ઝડપતાથી. સિગ્નલિંગ, આ લાલ લાઇટ એ તમને સંદેશો આપી રહી છે ડેન્જર, ખતરાનો, કે એની હવે સિસ્ટમ્સ છે, રોબોટની કાર્ય કરવાની જે સિસ્ટમ છે એ સિસ્ટમ જોખમમાં છે એવી સૂચના આપી રહી છે. રિપોર્ટિંગ સિસ્ટમ ફેઇલ્ડ. રામસિંગની અંદર જે માહિતી બહાર આપવાની જે સિસ્ટમ છે એ સિસ્ટમ અહીંયા ફેલ થઈ ગઈ છે. ટાઇનિંગ શટર્સ, નાની બારીઓ, ટાઇનીનો એક્ઝેક્ટલી મતલબ થાય નાની, અને શટર્સ એટલે દરવાજા અથવા બારીઓ. ટાઇની શટર્સ ઇન ધ સેન્ટર ઓફ હિઝ ચેસ્ટ એટલે છાતી, રોબોટની છાતીનો આગળનો ભાગ છે ત્યાં ટાઇની શટર્સ એટલે નાની બારીઓ ઓપન ખુલ્લી ગયેલી. ડિસ્પ્લેઇંગ અ સ્મોલ ટીવી સ્ક્રીન, એ નાની બારીઓની અંદરથી એક નાનકડા ટીવીની સ્ક્રીન દેખાતી હતી. ફ્લેશિંગનો મતલબ કે પ્રકાશ આપી રહી હતી અથવા અજવાળું દર્શાવી રહી હતી. સિસ્ટમ ડિસઇન્ટેગ્રેટેડ રામસિંગ રોબોટ હેડ ડિફ્યુઝડ. રામસિંગ રોબોટની કામ કરવાની પદ્ધતિ હતી એ લગભગ બંધ થઈ ગઈ હતી. અંદર શબ્દ આપ્યો છે ડિસઇન્ટિગ્રેટેડ એટલે કે વિઘટન થવું અથવા છૂટું પડવું. ટૂંકમાં બધા જ એના ફંક્શન્સ હતા કામ કરવાના, એ ધીમે એક પછી એક છૂટ્યા પડી રહ્યા હતા અથવા કાર્યમાંથી બહાર ચાલી રહ્યા હતા. બીજા શબ્દોમાં આપણે ફોન યુઝ કરતા હોય તો આપણે એવું કહી શકીએ કે મારો ફોન હેંગ થાય છે, એટલે કે કોલિંગ ના થાય, મેસેજ ના જાય, ઇન્ટરનેટ ચાલુ બંધ ના કરી શકાય. એવી રીતે રામસિંગની જે પણ સિસ્ટમ્સ છે બ્રેઇનની મેમરીની કામ કરવાની એ ધીમે બંધ થઈ રહી હતી અથવા કામ કરવાની ક્ષમતામાંથી ઘટી રહી હતી. ઓહ નો, અરેના, ક્રાઇડ ધ સેલ્સમેન ઓફ સુપર રોબોટ્સ. જે સુપર રોબોટ્સ, જે પ્રેમ ચોપરા જ્યાંથી રોબોટ્સ લાયા હતા, એ શોરૂમનો માલિક કહે છે કે આવું તો બની નહીં શકે કે અમારો રોબોટ એટલી સ્ટાન્ડર્ડ ક્વોલિટીનો હોય છે કે તે સારામાં સારા સર્વિસ પોતાના ગ્રાહકોને આપતા હોય છે, પણ આવું કેમ બન્યું? હી ઇઝ ડિફ્યુઝડ મીન્સ તેને કામગીરીમાંથી બહાર મોકલી દેવામાં આવે છે. હી ઇઝ ડેડ, તેનું બ્રેઇન કામ કરતું બંધ થઈ ગયું છે. કોનું? રોબોટનું. ધેર વોઝ આ હશ ઇન ધ કોર્ટરૂમ. હશ, આશ્ચર્ય. કોર્ટરૂમની અંદર એક આશ્ચર્ય છવાઈ ગયું કે ભાઈ આટલી સારી કક્ષાના રોબોટ્સ એક સામાન્ય છેડખાનીને લીધે તેની આખી સિસ્ટમ કામ કરતી બંધ થઈ ગઈ. એટલે જે લોકો ટેકનોલોજી જાણતા હતા, જે લોકોને આ બાબતના જાણવામાં રસ હતો, એ બધાની અંદર આશ્ચર્ય ફેલાઈ ગયું. સાયલન્સ પ્રિવેલ્ડ ફોર લોંગ ઇન ધ કોર્ટરૂમ. શું કહે છે? સાયલન્સ પ્રિવેલ્સ એટલે શાંતિ છવાઈ ગઈ. ફોર લોંગ, લાંબા સમય સુધી. ઇન ધ કોર્ટરૂમની અંદર લાંબા સમય સુધી શાંતિ છવાઈ ગઈ. ધ કાઉન્સિલ ક્લિયર્ડ હિઝ થ્રોટ. વકીલે પોતાનું ગળું ખંખારીને એટલે કે પોતે થોડા સ્વસ્થ થઈને એન્ડ સેડ અને કહ્યું, રોબોટ્સ ડુ નોટ કોઝ હાર્મ ટુ પીપલ. રોબોટ્સ ક્યારેય લોકોને નુકસાન પહોંચાડતા નથી. એન્ડ નેધર કેન દે ડિસઓબે ધેર માસ્ટર્સ. માસ્ટર્સ એટલે માલિક, અને ડિસઓબે એટલે આજ્ઞાનું ઉલ્લંઘન કરવું. રોબોટ્સ ક્યારેય માનવજાતને નુકસાન પહોંચાડતા નથી અને પોતાના માલિક સાથે પણ ગદ્દારી એટલે કે પોતાના માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન પણ કરતા નથી. એટલી સારી કક્ષાના રોબોટ્સ
અમારી કંપની દ્વારા બનાવવામાં આવે છે એવું સેલ્સમેનનું માનવું હતું. ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ ફ્રોમ મિસ્ટર પ્રેમ ચોપરા. આ બધી રોબોટ્સને જે સૂચના આપવામાં આવી છે એ જેનો માલિક છે પ્રેમ ચોપરા તેના દ્વારા આપવામાં આવી હશે. વેર નોટ ટુ બી રિવીલ્ડ. આ બાબત બહાર નથી પડતી કે રોબોટ્સને આવી સૂચના કોને આપી છે. they could have been injurious to his own existence. એક્ઝિસ્ટન્સનો મતલબ થાય અસ્તિત્વ. આવું લાગે છે કે they could have been injurious. આ પ્રકારના રોબોટ્સ નુકસાન પહોંચાડી રહ્યા છે ટુ હિઝ ઓન એક્ઝિસ્ટન્સ. પોતાના અસ્તિત્વને રોબોટ્સ નુકસાન પહોંચાડી રહ્યા છે. થ્રેટ જોખમ છે ટુ ધ રોબોટ્સ લાઈફ. આ પ્રકારે જો થશે તો આ પ્રકારના જે રોબોટ્સ છે એ રોબોટ્સની કામગીરી સામે એક પ્રશ્નાર્થ ચિહ્ન ઊભું થઈ શકશે. ઇફ હી રિવીલ્ડ. જો તે બહાર પાડે ધેમ ખામીઓને તો હી વુડ ડિસઓબે હિઝ માસ્ટર્સ. ઇફ હી રિવીલ્ડ ધેમ. જો કદાચ તેના માલિકની ભૂલોને તે બહાર પાડે તો હી વુડ ડિસઓબે હિઝ માસ્ટર્સ. તો આવું કહેવાય કે તેને પોતાના માલિક પ્રત્યે ગદ્દારી કરી, વિશ્વાસઘાત કર્યો. ઇફ હી ડીડ નોટ. અને જો તે નહીં કરે ગદ્દારી તો હી વુડ હાર્મ અધર્સ. તો રામસિંગ પકડાઈને પ્રેમ ચોપરા પકડાઈને અને જો તે પકડાઈને તો જે શોરૂમોમાંથી કિંમતી વસ્તુઓ ઉઠાંતરી કરવામાં આવી છે એનું રહસ્ય ક્યારે બહાર આવશે નહીં. એટલે રોબોટ્સ જો માલિકને બચાવવા જશે તો વેપારીઓને નુકસાન થશે અને જો વેપારીઓને નુકસાન થતું એને બચાવવું હશે તો પોતાના માલિકની જે ચોરીની ઘટના છે એ કોર્ટમાં તેને જણાવવી પડશે. ધીસ કન્ફ્લિક્ટ. આ મૂંઝવણ થઈ કોના માટે? રોબોટ્સ બ્રેઇન, રોબોટના મન માટે. ધીસ કન્ફ્લિક્ટ બ્રોટ રામસિંગ્સ એન્ડ. આ મૂંઝવણનો, રામસિંગની મૂંઝવણનો અંત આવ્યો. હી ચોઝ. તેને પસંદ કર્યું ટુ બ્રેક અપાર્ટ રેધર દેન ટુ ટેલ અ લાય. જૂઠું બોલવું એના કરતાં તેને પોતાનું અસ્તિત્વ જ ગુમાવી દીધું. એટલા કારણે કે જેથી ભવિષ્યમાં આવા રોબોટ્સ, આ સિસ્ટમ ભવિષ્યમાં ચાલે નહીં, એટલે કે ચોરી પણ ન થાય અને મારો માલિક પણ બચી જાય. એવું પગલું રોબોટ્સે વિચાર્યું. અહીંયા કહે છે કે હી ચોઝ. તેને પસંદ કર્યું હતું ટુ બ્રેક અપાર્ટ રેધર દેન ટુ ટેલ અ લાય. જૂઠું બોલવું કરતાં આ સ્ટેપ્સ તેને પસંદ કર્યું. હર્ટિંગ હ્યુમન બિંગ્સ. માનવજાતને નુકસાન પહોંચાડવું ઓર અથવા બિકમિંગ અનફેથફુલ. અવિશ્વાસુ બનવું કે માનવજાતને નુકસાન પહોંચાડવું તેના કરતાં પોતાની જાતનું અસ્તિત્વ જ ગુમાવી દેવું એવું રોબોટ્સે પસંદ કર્યું. ટ્રેસીસ ઓફ પેઇન. પેઇન એટલે દર્દ અને ટ્રેસીસ એટલે નિશાનીઓ, દર્દની નિશાનીઓ. એન્ડ ડિપ્રેશન માર્ક. ડિપ્રેશન એટલે નિરાશા, માર્ક એટલે જોવા મળતી હતી. કોની ઉપર? ધ કાઉન્સિલ્સ ફેસ. જે વકીલ હતો એના ચહેરા ઉપર નિશાનીઓ દુઃખની જોવા મળતી હતી. તે પોતે નિરાશ થઈ ગયો હતો કે મારી આટલી સખત મહેનત હોવા છતાં પણ હું પ્રેમ ચોપરાના ચોરીના કૃત્યોને બહાર લાવી શકતો નથી. ધ જજ પોન્ડર્ડ. જજે વિચાર કર્યો. ફોર અ વાઇલ. થોડી વાર માટે. એન્ડ પ્રોક્લેમ. અને પ્રોક્લેમનો મતલબ થાય પોતાનો નિર્ણય જણાવ્યો. ધ કોર્ટ ડિક્લેર્સ. કોર્ટ ડિક્લેર્સ એટલે જણાવે છે પ્રેમ ચોપરા ગિલ્ટી ઓફ થેફ્ટ. પ્રેમ ચોપરા ચોરીની ઘટનાના ગુનેગાર છે. પ્રેમ ચોપરાના કહેવાથી જ જે રામસિંગ 070 છે તેને ચોરીના કૃત્યને અંજામ આપ્યો છે એવું કહી શકાય. ધ કાઉન્સિલ પિકઅપ હિઝ ફાઇલ. જે વકીલ હતો તેને પોતાની ફાઇલ ઊંચકી. એન્ડ વિથ અ બો. વિથ અ બો એટલે પોતાના જજ સામે ઝૂકીને લેફ્ટ ધ કોર્ટ રૂમ. અને કોર્ટનો જે રૂમ છે તે છોડી દીધો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો જે સેકન્ડ પાર્ટ હતો એ સેકન્ડ પાર્ટ એટલે કે સેકન્ડ લેસન
ચેપ્ટર નંબર 2 લેસન નંબર 2 એનો ત્રીજો ભાગ પૂર્ણ થયો. એટલે કે આપણે સેકન્ડ ચેપ્ટર પણ આખું જ વિડીયોના માધ્યમથી તમને સમજાવીને પૂર્ણ કર્યું છે. હવે પછી આપણે તેની શોર્ટ નોટનો પણ અભ્યાસ કરીશું. ઓકે.